તો ફક્ત સ્ત્રીઓ જ સાંભળે. નંબર 1, જે મહિલાઓ રાત્રે મોડે સુધી સૂવે છે તેમનું શરીર સમય પહેલાં નબળું પડી જાય છે. નંબર 2, જે લોકોને ખાટા ઓડકાર આવે છે તેઓ માત્ર એક ચપટી જીરું ખાઈ લ્યો, તેનાથી ખાટા ઓડકાર બંધ થઈ જશે. નંબર 3, જે મહિલાઓ નાભીમાં સરસવના તેલના 2 ટીપાં નાખે છે તેમના વાળ ચમકદાર રહે છે અને તેમનો ચહેરો પણ ચમકતો રહે છે. નંબર 4, પાણીમાં લીંબુને નીચોવીને નહાવાથી તમારી ત્વચા મુલાયમ અને કોમળ બને છે. નંબર 5, જો તમારું શરીર ખૂબ જ નબળું પડી ગયું છે તો તમે દૂધમાં બદામ, કિશમિશ અને કેળા મિક્સ કરીને પી લો. તેનાથી શરીરને ઘણી શક્તિ મળશે અને નબળાઈ પણ દૂર થઈ જશે. નંબર 6, કાળી ખજૂર ખાવાથી કમરનો દુખાવો પણ થતો નથી. નંબર 7, જો તમારા વાળ વધારે ખરવા લાગ્યા હોય તો લીમડાના પાનને પાણીમાં ઉકાળીને તે પાણીથી માથું ધોવાથી વાળ ખરવાની સમસ્યા દૂર થાય છે. નંબર 8, કેરી ખાધા પછી લીલા મરચાંનું સેવન ક્યારેય ન કરવું જોઈએ. નંબર 9, સવારે મસાલેદાર ખોરાક ખાવાનું ટાળવું જોઈએ, નહીંતર તમે ઘણી બીમારીઓનો ભોગ બની શકો છો. નંબર 10, સિંધવ મીઠું શરીરના દુખાવાને ઘટાડે છે. નંબર 11, સરસવના તેલથી પગના તળિયાની માલિશ કરવાથી આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે. નંબર 12, જેમના પેટમાં વધુ પડતો ગેસ બનતો હોય તેઓએ મેથીના દાણાનું સેવન કરવું જોઈએ. નંબર 13, દુબળા પાતળા લોકોએ ખજૂર સાથે શેકેલા ચણાનું સેવન ચોક્કસ કરવું જોઈએ, જેના કારણે વજન ઝડપથી વધે છે અને શરીરની નબળાઈ દૂર થવા લાગે છે. નંબર 14, રોજ ગોળ ખાવાથી ચહેરા પરના ડાઘ અને ખીલની સમસ્યા દૂર થાય છે. નંબર 15, તમારે રાત્રે દહીં ન ખાવું જોઈએ, કારણ કે તેનાથી તમારા સાંધામાં દુખાવો, શરદી અને ઉધરસ થઈ શકે છે. નંબર 16, દાંતનો દુખાવો થાય ત્યારે હુંફાળા પાણીમાં થોડી હિંગ ભેળવીને કોગળા કરવાથી દાંતના દુખાવામાં જલ્દી આરામ મળે છે. નંબર 17, ખોરાક ખાધા પછી તરત જ ચા ન પીવી જોઈએ, જેના કારણે ખોરાકનું પાચન યોગ્ય રીતે થતું નથી. નંબર 18, જો તમે તમારા હૃદયને મજબૂત કરવા માંગો છો તો દરરોજ સફરજન ખાઓ. નંબર 19, જો તમે દરરોજ રાત્રે ભાત ખાઓ છો તો તમને ઊંઘ આવવામાં તકલીફ થઈ શકે છે. નંબર 20, તમે ઘણા લોકોને કાચા રીંગણા ખાતા જોયા હશે કે તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તે વ્યક્તિના હૃદયને મજબૂત બનાવે છે. નંબર 21, જો તમારા વાળ સફેદ થઈ રહ્યા છે તો આદુનો રસ વાળમાં લગાવો, જેના કારણે વાળ જલ્દી સફેદ થતા નથી. નંબર 22, જે વ્યક્તિ વધારે વિચારે છે અને ખૂબ ટેન્શન લે છે તેના ચહેરા પર કરચલીઓ દેખાય છે. નંબર 23, સફરજન અને મૂળા એકસાથે ખાવાથી શરીર પર સફેદ ડાઘ પડી જાય છે. નંબર 24, કોબીજનું શાક ખાવાથી ચહેરાની કરચલીઓ દૂર થાય છે. નંબર 25, જે લોકોના વાળ વધારે ખરી રહ્યા છે તો તમારે રોજ વરિયાળીનું સેવન કરવું જોઈએ. નંબર 26, નાના બાળકોને રોજ એક કેળું ખવડાવો, તેનાથી તેમના હાડકાં મજબૂત થાય છે. નંબર 27, જો તમને વધારે હેડકી આવી રહી હોય તો એક લવિંગ પાણી સાથે ખાઓ, તેનાથી તમારી હેડકી આવતી બંધ થઈ જાય છે. નંબર 28, ડુંગળીનો રસ નાળિયેરના તેલમાં ભેળવીને અઠવાડિયામાં એકવાર વાળમાં માલિશ કરવાથી નવા વાળ ઉગે છે. નંબર 29, જો તમને
અચાનક તાવ આવે તો મેથીનું પાણી પીવું. નંબર 30, જે મહિલાઓ પોતાના વાળ બાંધીને રાખે છે તેમના મનને શક્તિ મળે છે અને વાળ ખરવાની સમસ્યા પણ દૂર થઈ જાય છે. નંબર 31, રાત્રે અંધારામાં સૂવાથી ડિપ્રેશનનું જોખમ ઓછું થાય છે. નંબર 32, હાથ વડે કપડાં ધોવાથી હૃદય મજબૂત બને છે, હાથની માંસપેશીઓ મજબૂત બને છે અને ડિપ્રેશન જેવી બીમારીઓથી રક્ષણ મળે છે. નંબર 33, જે વ્યક્તિ ઓછું બોલે છે તેનું મગજ તેજ હોય છે. નંબર 34, જો તમારા બગલમાંથી દુર્ગંધ આવતી હોય તો તે જગ્યા પર લીંબુની છાલ ઘસો. નંબર 35, જો તમને કેળા ખાતી વખતે કબજિયાતની સમસ્યા હોય તો કેળા ખાતી વખતે તેના પર કાળું મીઠું લગાવવું. નંબર 36, રાત્રે સૂતા પહેલાં તમારો ચહેરો અને હાથ પગને સારી રીતે ધોઈ લો. આ તમને સારી ઊંઘ આવવામાં મદદ કરશે. નંબર 37, જો તમને ઊંઘ ન આવતી હોય તો લીંબુ ચાટવાથી તમને સારી ઊંઘ આવશે. નંબર 38, જે લોકો વધારે પડતું ખાય છે તેઓ જલ્દી બીમાર થઈ જાય છે, તેથી તમારી ભૂખ કરતાં ઓછું ખાઓ. નંબર 39, જ્યારે છીંક આવે ત્યારે માથું નીચું રાખવાથી તમારી યાદશક્તિમાં સુધારો થશે. નંબર 40, જો તમારે લાલ ગાલ જોઈએ છે તો દરરોજ બીટરૂટનું સેવન કરવું જોઈએ. તેનાથી ચહેરા પર લાલાશ આવે છે અને લોહીની ઉણપ પણ દૂર થાય છે. નંબર 41, ઉનાળામાં જેમના તળિયા ગરમ હોય તેમણે મહેંદી લગાવવી જોઈએ. તેનાથી ઠંડક મળે છે. નંબર 42, જે વ્યક્તિ દરરોજ પોતાના વાળ ધોવે છે તેને વાળ ખરવા જેવી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. નંબર 43, ફેટી લીવર ધરાવતા લોકોએ દૂધનું સેવન ન કરવું જોઈએ. નંબર 44, જે લોકો તેમના ચહેરાના રંગને સફેદ કરવા માંગે છે તેઓએ ગુલાબજળ અને ખાવાનો સોડા મિક્સ કરીને ચહેરા પર લગાવવું જોઈએ. તેનાથી ચહેરા પરથી ડેડ સ્કિન નીકળી જાય છે અને રંગ ગોરો બને છે. નંબર 45, જો તમને પેટની કોઈ સમસ્યા હોય તો મસૂરની દાળ વધુ ખાઓ. નંબર 46, ઘણીવાર રસોડામાં હાથ પગ બળી જાય છે, તેથી ઘરે બનાવેલું માખણ લગાવવાથી આરામ મળે છે. નંબર 47, વધારે પડતી ખાટી અને મસાલેદાર વસ્તુઓ શરીરને નુકસાન પહોંચાડે છે. નંબર 48, દાડમનો રસ હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાને દૂર કરે છે. દરરોજ દાડમનો રસ પીવાથી હૃદય મજબૂત રહે છે. નંબર 49, સવારે પલાળેલા ચણા ખાવાથી વજન ઝડપથી વધે છે અને સ્નાયુઓ પણ મજબૂત થાય છે. નંબર 50, દહીંમાં ખાંડ ભેળવીને ખાવાથી પેટના દુખાવામાં આરામ મળે છે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.